હાડગુડ સ્થિત પ્રાથમિક શાળામાં ત્યાંના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ ગણિતમાં રુચિ લે તે માટે એક નવતર પ્રયોગ ચાલુ કરવામાં આવ્યો, જેમાં વિદ્યાર્થીઓ 1 થી 20ના ઘડિયા વેકેશન દરમિયાન લખીને પ્રેક્ટિસ કરી રહ્યા છે. નમસ્કાર. PM શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડ, તાલુકો જિલ્લો આણંદ. હું હિરેન મેકવાન મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આણંદ જિલ્લાની સૌથી વધુ સંખ્યા ધરાવતી આ પ્રાથમિક શાળા છે, જેમાં 900 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળા વિવિધ શૈક્ષણિક નવતર પ્રયોગો થકી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવા માટે સતત કાર્યરત રહે છે. દિવાળી વેકેશનમાં પણ અમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ગામની દિવાલો શીખવે છે એ નવતર પ્રયોગ લઈને આવ્યા હતા અને જે ખૂબ જ સફળ રહ્યો હતો. ઉનાળુ વેકેશન 35 દિવસનું વેકેશન વિદ્યાર્થીઓ શાળા સાથે જોડાયેલા રહે એ મનોમંથન કરવા જતાં અમને લખતા ઘડિયા શીખીએ એ નવતર પ્રયોગ વિદ્યાર્થીઓ માટે અમલીકરણ કરવાનો વિચાર સ્ફુર્યો. વિદ્યાર્થીઓ દરરોજ 1 અને 11ના ઘડિયા લખી શકે, કારણ ઘડિયા એ ગણિતની માસ્ટર કી કહી શકાય. કારણ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જો ઘડિયા આવડતા હોય તો એ 4 ક્રિયાઓ ખૂબ જ સરળ થઈ જાય છે. તો વિદ્યાર્થીઓ લખીને શીખી શકે એ માટે એક ઘડિયા નોટ શાળા તરફથી ડિઝાઇન કરવામાં આવી, જેમાં 35 દિવસ વિદ્યાર્થીઓ 1 અને 11ના ઘડિયા લખી શકે એ રીતે નોટ છાપીને વિદ્યાર્થીઓને આપવામાં આવી. આ નવતર પ્રયોગમાં શાળાના 3 થી 8ના કુલ 650 વિદ્યાર્થીઓને આવરી લેવાયા છે. દરેક વિદ્યાર્થીને નોટ આપવામાં આવી છે, માર્ગદર્શન આપીને નોટ આપવામાં આવી છે, જેમાં વિદ્યાર્થી દરરોજ તારીખ લખીને ઘડિયો લખશે. લખ્યા પછી વાલીની સહી કરાવશે અને વાલી તેનું મૂલ્યાંકન પણ કરશે. આ રીતે વિદ્યાર્થી આખા વેકેશન દરમિયાન દરરોજ જો 1 અને 11ના ઘડિયા લખે તો ઓછામાં ઓછા 25થી વધારે કલાક એ શૈક્ષણિક સાહિત્ય સાથે જોડાયેલો રહેશે. અને આવનાર વર્ષમાં એ વિદ્યાર્થી ગણિત વિષયમાં વધારે રસ લેશે અને ગણિતની તમામ ક્રિયાઓ સરળતાથી કરી શકે એવી અમે આ નવતર પ્રયોગથી આશા રાખીએ છીએ. મારું નામ તમન્નાબાનુ અર્જુન સૈયદ છે. હું 3જા ધોરણમાં અભ્યાસ કરું છું. આ નોટબુક ઘડિયાની છે. લખતા ઘડિયા શીખે એ અમારા સરે ખૂબ સરસ પ્રવૃત્તિ કરી છે. એના કારણે અમારું ગણિત પાકું થાય છે. મારું નામ સૈયદ સના ફાતિમા ખલીલ અહેમદ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. લખતા ઘડિયા શીખીએ આ નોટ અમારા આચાર્યશ્રીએ પ્રદર્શિત કર્યું છે. અમે દરરોજ તારીખ અને વાર લખી આ 1 થી 20ના ઘડિયા લખીએ છીએ અને વાલીની સહી પણ કરાવીએ છીએ. 1 થી 20ના ઘડિયા તૈયાર કરીએ તો ગણિતમાં સરળતા થાય છે અને ગણિતના દાખલા પણ સરળતાથી કરી શકાય છે.